લાઠીથી ભાજપ શાસિત નગરપાલિકાની નવી બોડીએ વાયદો આપ્યો। લાઠીમાં આઝાદી બાદ પ્રથમવાર કેરિયા રોડનું નિર્માણ હાથ ધર્યું છે। પાલિકાએ લાઠીની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આણ્યો છે। લાઠીની ભાજપ શાસિત નગરપાલિકાની નવી બોડીએ વાયદો પાડ્યો છે। કેરિયા રોડનું નિર્માણ થતાં મહાવીરનગર, ખોડિયારનગર, ભગતપરા વિસ્તારમાં જવાનો મુખ્ય રસ્તો અને અનેક ગામોના વાહન ચાલકોને મોટી રાહત થઈ છે। લાઠી શહેરના વિકાસમાં નવું જોગું ઉમેરતા નગરપાલિકા દ્વારા શહેરના અતિ મહત્વના એવા કેરિયા રોડના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। આશ્ચર્યજનક બાબત છે કે આઝાદી પછી આજ દિન સુધી આ રોડ ક્યારેય બન્યો ન હતો। વર્ષોથી ધૂળિયા માર્ગ અને ખાડાઓથી પરેશાન સ્થાનિકો અને રાહદારીઓમાં નવો ડામર રોડ બનતા ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક ગામો અને ધર્મસ્થાનને જોડતો મુખ્ય માર્ગ આ લાઠી શહેર માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો છે। આ માર્ગ કેરિયા, સિકપીપરિયા, હરદેવળિયા જેવા ગામોને સીધો જોડે છે। વધુમાં લોકોની આસ્થાનું કેન્દ્ર એવું મેલડી માતાનું મંદિર પણ આ માર્ગ પર જ આવતું હોય શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો ટૂંકો અને સરળ બન્યો છે। અત્યાર સુધી રસ્તો બિસ્માર હોવાને કારણે લોકોને લાંબો ફેરો કરવો પડતો હતો અથવા ખરાબ રસ્તેથી પસાર થવું પડતું હતું। નવી બોડીના નેતૃત્વમાં વિકાસની ગતિ લાઠી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ અને નવી બોડીથી રચના થયા પછી પ્રમુખ અને સભ્યો દ્વારા લોકહિતના કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। વર્ષોથી લટકતા આ પ્રશ્નોને અંત લાવી પાલિકાએ પોતાની મક્કમતા દર્શાવી છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે અમે પેઢીઓથી આ રસ્તાની ખરાબ હાલત જોતા આવ્યા છીએ। પ્રથમવાર પાકો રોડ બનતા હવે પરિવહન સરળ બનશે। નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિકાસલક્ષી અભિગમની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। નમસ્કાર। ફરી એકવાર લાઠી નગરપાલિકાને એક લાઠી શહેરનો પ્રાણ પ્રશ્ન આપણે જેને કહી શકીએ તેવો પ્રાણ પ્રશ્ન કેરિયા રોડના પ્રશ્નનું આજે સુખદ નિરાકરણ થઈને આજ સવારથી ત્યાં રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે। જે રસ્તાના હિસાબે લોકોને પડતી હાલાકી ટૂંક જ સમયમાં દૂર થશે અને આપણા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના માર્ગદર્શન નીચે ચાલતી લાઠી નગરપાલિકામાં આવનાર દિવસોમાં 10 કરોડથી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થવાના હોય ત્યારે આ વિકાસ કાર્યોમાં આપણે સૌ સહભાગી બની અને આવનાર સમયમાં આપ સૌ લાઠી નગરપાલિકાને સાથ અને સહકાર આપી આપણા લાઠીને વધારે વિકસિત કેમ બને તેની માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીશું। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય। થી જર્જરિત હતો ને અવારનવાર લોકોની ફરિયાદ રહેતી હતી। રોજના 1500 થી 2000 માણસોની અવર જવર હતી। જે લાઠી નગરપાલિકા તંત્ર, ધારાસભ્યશ્રી તેમજ પ્રાંત સાહેબ અને બોડી દ્વારા આ રસ્તાનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે અને રસ્તાનું કામગીરી ચાલુ છે।